चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. મંગળ દિવસ પણ છે અને આ રીતે પરિવર્તન કરવા પૂજ્ય ગુરુદેવે જે મહાન વીર્ય ફોરેલું હશે તેમાં કેવા કેવા પરિબળો કામ કર્યા હશે તે જો આપ સમજાવો તો ગુરુદેવના મંગળ દ્રવ્ય વિશે કઈક ખ્યાલ આપણે આવે. એવું છે ને તો બધું સહજ આવે કેવા બેસવું એક તો ગુરુદેવ નું શું પ્રસંગ બન્યો એ હોય, બાકી કઈક પૂછો તો એમ નીકળે. બાકી ગુરુદેવ ને તો પહેલેથી એમને નક્કી થઈ ગયું અમુક ટાઈમ પછી કે આ સંપ્રદાય જુદો છે ને આ બધું જુદું છે. હૃદયમાં જ એમ થઈ ગયું હતું કે આ બધું છોડવા જેવું છે અને નક્કી કર્યું હતું કે આ બધું સ્થાનકો પેલા તો સ્થાનકોથી સંપ્રદાયમાં બરાબર એની ક્રિયાઓ પાડતા અને બરાબર એમાં જરાય ફેર ન પડે એના શાસ્ત્રમાં જે લખ્યું હોય એ પ્રમાણે જ પાડતા હતા બરાબર. અને બોરવાની આહારની બધી વિહારની એ બધી ક્રિયાઓ ગુરુદેવ જેમ એના શાસ્ત્રમાં હોય સ્થાનક હોય એવું જ બધું કરતા હતા. એમાં જેટલા કપડા રાખવાનું લખ્યું જેમ પ્રમાણે વિહાર કરવાનો આટલો એ બધું એમ જ કરતા હતા. એને બોરવાની ક્રિયાઓ બધી જે પ્રમાણે શાસ્ત્રમાં આવે એ પ્રમાણે જરાય એમને ફેર ન પડે એવી રીતે કરતા હતા. બીજા સાધુઓ કેટલા લુગડાના ઢગલા કરીને કેટલું આમ કરે એવું બધું ગુરુદેવ નું. એક ગામમાં અમુક દિવસોથી વધારે રહેવાય નથી એ પ્રમાણે ગુરુદેવ કરતા હતા બધું બરાબર. સ્થાનકવાસી સંપ્રદાયમાં તો મુખ્ય સાધુ મહાન સાધુ કહેવાતા થાય. ગોરવા જાય તો આમ જરાક ફેર પડે, કાંઈક કોઈ જુવાર નદી જાય કોઈ પાણી નદી જાય એમના માટે બનાવ્યું એમ ખબર પડે તો તરત પાછા એવી રીતે વળે જાણે વીજળીના ઝબકારાની જેમ. આમ જરાય કઈ આમ બીજાને આમ આઘાત થઈ જાય કે આવા મહાપુરુષ આપણે આંગણે આવી અને પાછા વહી જાય એવી એમની ક્રિયા હતી. આમ ગોરવા પધારી તે બધા ધ્રુજે કે આપણાથી કઈ ભૂલ નથી જાય એવી સખત ક્રિયાઓ હતી. અને બીજા સાધુ તો આ છે એવું બધું એ ગુરુદેવ નહીં આમ નિષ્ફળની જેમ એવી એમની ક્રિયાઓ જોરદાર હતી સ્થાનક સંપ્રદાય. એમાંથી એમને ખ્યાલ આવ્યો કે મુનિપણું તો કંઈક બીજું જ છે. આ મુનિપણું આ નથી. આ તો બધા મુનિપણું તો દિગંબરનું કુંકુંદ આચાર્ય જે કીધું મુનિપણું છે આ નથી. એટલે એમને ફેરફાર કરવાનો વિચાર આવ્યો કે આ રહેવું આમાં અને આ બધી એમની ક્રિયાઓ આ બધી અંદર દશા મુનિની દશા જુદી હોય છે, આ બધું જુદું છે. એટલે એમને ફેરફાર કરવાનો વિચાર આવ્યો. હું છે ને એક સાથે બધું એટલી જ બોલ્યા જે પ્રમાણે આજ્ઞા હોય એ અનુસાર જે વળતું ને એમાં પણ કોઈ જાતનું ભગવાને જે આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે બરાબર પાળવું એવી રીતે એમને અંતરના વૈરાગથી દીક્ષા લીધેલી એટલે એ બરાબર એવું પાળતા ને મહાત્મા કહેવાતા મહાન સાધુ કહેવાતા. પણ પછી એમને એમ થયું આ ખોટું છે એટલે પણ એમની પ્રખ્યાતિ એટલી કે આ સંપ્રદાયને ધક્કો વાગશે એટલે આ કેવી રીતે ફેરવવું એટલે બહુ વિચાર કરીને એક હારે બોલાય નહીં. થોડી વાર પછી તેના બંધનનો હોય સ્થાનક ઓસીના વાડાનો શાંત સ્થળ પસંદ કરેલા સોનગઢની અંદર
કોઈ હતું નહીં ને, કોઈ સ્થાનક વાસીનું એવું કંઈ જોર નતું કે અહીં એમને પસંદ કર્યા છે. અહીં હરગોનભાઈ ને બધા હતા, આ હીરાબેન બંગલો બધું નક્કી કર્યું. પણ છોડ્યું ત્યારે પછી બહુ જ વિરોધ, બધા વિરોધી છાપા બહુ જ નીકળ્યા. બધાને પૂછતા ભક્તોને કે આ બધું છોડવું છે તો બધાને બહુ પ્રેમ કે ગુરુદેવ અમે તમે જે કર્યું એ બરાબર છે એમ. કેટલાક તો એમ જ કહેતા. અને પછી તો જે બધા પછી તો વળવા ખાસ કરીને જે સમજદાર વર્ગ હતો એ બધું સમજીને જ કર્યું હશે એવું. કેટલાક ના હૃદયમાં ગુરુદેવ બેસી ગયા હતા. એ બધું આત્માર્થે જ કરનારા છે, સમજીને જ કરનારા છે. એમનું જ્ઞાન કંઈક જુદું જ છે એવું બધા માનતા હતા. કે બધા પછી ઢળવા માંડ્યા. પેલા તો ખાસ બહુ વિરુદ્ધ છાપા એવા ને અમુક જણા આપ ગુરુદેવ આપ કરશો, આપ જ્યાં જાશો ત્યાં અમે આવશું, આપ જે કયો કબૂલ છે. હું કેટલાક ભાઈઓ કેટલાક બહેનો બધા તૈયાર હતા. અહીં જોરાવર નગરમાં બધા ઘણાને પૂછતા હતા ગુરુદેવ. વડોળના દાસભાઈ મગનભાઈ ને એ બધાને કહેતા હતા. પેલા તો અહીંયા જોરાવર નગરમાં અહીંયા કર્યું હતું, પણ અહીંયા બધા ચારે બાજુ સ્થાનકવાસીના સુરેન્દ્રનગરમાં સ્થાનકવાસી, વઢવાણમાં સ્થાનક, વચ્ચે જોરાવરનગર. એ નાનું ખરું પણ આ વચ્ચે રહેવું એ તો વિરોધ થશે એટલે પછી આ બાજુ નક્કી કર્યું. શ્રીમદના આશ્રમ વાળા કહેતા હતા કે અમારા આશ્રમમાં આવો બધા. પણ ગુરુદેવ કે હું એવી રીતે રહી ન શકું. હું તો કુમકુંદ આચાર્યને માર્ગ પ્રવર્તન કરી શકું. આવી રીતે રહી ન શકું. મનીચંદ શેઠ માતાના હતા, એને કીધું અમારા આશ્રમમાં શ્રીમદનાથ. પણ કે એવી રીતે માત્ર એ શ્રીમદ પૂરતો એને કુમકુંદ આચાર્યનો માર્ગ હું તો પ્રકાશ કરી શકું. ઘણા વિચારો કરી અને પછી કેટલાક ભક્તો તો માનતા હતા ગુરુદેવજી કે બરાબર છે. કેટલાક બહેનો કેટલાક ભાઈ. પેલા અહીં સોનગઢ ની અંદર તો બહુ અહીં માણસો નહીં ને, એને કાયમી રહેનારા થોડા. એટલે હીરાબાઈના બંગલામાં ગુરુદેવ હજારોની માનવ મેદનીમાં પોતે વ્યાખ્યાન વાંચતા. બસ અહીં કે આપણે તો આત્માનું કરવું છે. ટાઈમ તો વચલો હોલ છે એમાં વાંચે. એક લાઈન ભાઈઓને એક લાઈન બહેનોને, એ બહેનોની કંઈક 1.5 લાઈન જેવું એવું થાય. એટલા માણસો શરૂઆતમાં હતા. પછી ધીરે ધીરે બધા વધતા ગયા. પેલા જ ચોમાસામાં વધારે આ બોટાદથી બધા ખૂબ આવ્યા. પછી ધીરે ધીરે વધતા ગયા. પછી કાયમી રહેનારા તો થોડા હતા. પછી એ ઓયડાની અંદર જ અને પછી માણસ વધ્યો ને તો એ હીરાબેને ઓસરીમાં એટલામાં સમય જતો. એટલામાં ગુરુદેવ કે આપણે શાંતિ છે, આપણી સામે બધા શાસ્ત્રો અને બધું ખૂબ વાંચતા હતા. પણ એ સ્થાનકવાસીના છાપાની અંદર તો બહુ જ આવતું. મહંતીનું પરિવર્તન કર્યું કે સંપ્રદાય સ્થાનકવાસીનો છેડો કાંઈ છાપામાં આવ્યા જ કરેલું. ગુરુદેવને આમંત્રણ આપે, આવું કઈક દિવસ છે ને મહાવીર જયંતિ ને એવું ગુરુને આમંત્રણ આપે કે ત્યાં પધારે એટલે ગુરુદેવને એવું જાતા. બાકી ના રહ્યા એ લોકોને કઈક પ્રોગ્રામ હોય ને ભક્તિનો ને એવો ત્યારે બોલાવતા. એ ગુરુદેવને જાતા, બાકી રહ્યા નથી. ગુરુકુળ પજસણ હોય ને, પજસણ આવ્યા ને તરત જ માણસ વધારે ચરિત્રમાં આવે છે ને કે હજારોની માનવ મેદનીમાં જે ઘર તો સિંહ આપણે એક સોનગઢના હીરા નાનકડા એક સ્થળમાં બેઠા બેઠા વાંચતા હતા. અંતરની કેટલી બધી નિષ્ફળતા, કેટલું બધું બહારમાં માન હોય છતાં મારે મારું આત્માનું કરવું છે એના
એક જ પેલા ઉપર આખું બધું આખું ફેરફાર કરી નાખ્યું. બહાર કંઈક બીજું ને અંતર કંઈક બીજું એવું મને છોડી દીધું. સ્થાનકવાસી વાળા કે તમે એ શાસ્ત્ર વાંચો. સ્થાનકવાસી બહુ કીધું. મને ખબર પડી ને રાજકોટમાં ઓલા કોણ હતું મોહનભાઈ પ્રાણજીવનમાં અહીં અમારા સંપ્રદાયમાં રહ્યું. તમારે જે પોરબંદર વાળા કલ્યાણ લક્ષ્મી સંપ્રદાયમાં રહ્યું. તમે જે વાંચ્યું એ વાંચ્યું. તમને બંગલો લઈ દઈ એમાં રહ્યો. બધું સિદ્ધ બુદ્ધથી અમારે ઘેવરિયા દેવદાસ હવે અમારા સ્થાનક સંપ્રદાયને ધક્કો વાગે છે કે આ ખોટું છે. આ જે કરવું એ કરો. મારે એમ જ કરવું. નિંદા ને ગાળી પછી તો હજી શરૂઆતમાં ક્યાંય સુધી તો વિહાર ન કર્યો ગુરુદેવ. પછી જયારે વિહાર કરે તો વિરોધ ને પેલા એક વાર વિરોધ ને પણ 99 સાલમાં તો બહુ વિરોધ. દરેક ગામો ગામ આપણા ગુરુદેવના ભક્ત બધા ઉતરી પડતા. જ્યાં સ્વાગત હોય એમ બધું એટલો વિરોધ. હારે હારે એક પૂનમચંદજી મહારાજ હતા એ ફેરા કરી અને ગુરુદેવ જ્યાં હાર લેવા જાય તો બીજી ગલીમાં એ હાર લેવા. એ બધું ગુરુદેવ હારે ભક્તોના ટોળા સ્વાગત અને સ્વાગતમાં એક બાજુ એનું સ્વાગત એક બાજુ સ્વાગત. એટલું બધું પણ ગુરુદેવનું તો ઊંચું ઊંચું હતું. એમના સ્વાગતમાં માણસો એટલા. એ હાર લેવા પધારે ત્યારે માણસો એટલા. એની હારે તો ખાસ કોઈ હોય નહીં પણ હારે હારે દરેક ગામમાં ઉતરે. જ્યાં ગુરુદેવ જાય ઉતરે. એ ઉતરે હારે હારે વ્યાખ્યાન રાખે. માણસને રોકી રાખે. પણ એ લોકોનો વિરોધ એવું સ્થાનક મર્યાદા છોડીને વિરોધ નથી. ગુરુદેવનું દ્રવ્ય તીર્થંકરનું દ્રવ્ય છે એવું આપણે એ વખતમાં જ આમ સંસ્કાર જેવું કંઈક ખ્યાલ આવી. એ વખતે તો જ્યાં સુધી ખ્યાલમાં નહોતું ત્યાં સુધી કઈ નહીં. ગુરુદેવ બહાર નહોતા બોલતા એ વખતે કે મને આવું હૃદયમાં આવે છે કે હું તીર્થંકર થવાનો. ગુરુદેવે નહોતા બોલતા. સંપ્રદાયમાં હતા. અને અહીં હીરાભાઈના બંગલામાં આવીને પોતે બહાર બહુ બોલતા નહોતા. એ મને કઈ ખબર નહોતી કે ગુરુદેવ આમ કહે છે. અને મને પોતાને એમ કે કોઈ મહાપુરુષ છે એમ થાય પણ આ તીર્થંકર નું દ્રવ્ય છે એવું ત્યારે નથી. પણ એ કઈક આત્માની અંદર લીનતા કરતા એમ લાગતા ગુરુદેવ ને ક્યાંક જોયા છે એમ થતું. ગુરુદેવ તીર્થંકર થવાના છે એમ આ ગુરુદેવ ને ક્યાંક જોયા છે એમ થતું. સુરત હતા હિંમતભાઈ ને કહેતી હતી કે અમે ગુરુદેવ ને ક્યાંક જોયા છે. ક્યાં જોયા છે કઈ ખબર. તીર્થંકર નતો. એ તો અંદર જયારે આવ્યું ત્યારે એકદમ જ આવ્યું તીર્થંકર થવાના. એવું એકદમ ક્યાંથી આ તો મહાપુરુષ છે એમ થતું. સમોસરણ કે આ બધું એ તો સ્થાનકવાસીના સમોસરણ કેવું માને છે? 3 ગઢ માને છે એવું બધું માને છે. એ વખતે શરૂઆતમાં તો આપણે તત્વના શાસ્ત્રોમાં છે કઈ પુરાણ ને એવું તો કઈ વાંચી નહીં. તો સમોસરણમાં આ બધા ઝાડ હોય કે આ હોય એવું કઈ વાંચેલું નથી. તો બધું અંદરથી આવેલું. તો 93-94 સાલમાં એ વખતે તો શાસ્ત્રો જ વાંચતા. સમયસર ને પ્રવચનતા ને બધા વાંચતા. પુરાણો એ વખતે વાંચે પછી બધા વાંચે. ગુરુદેવ તીર્થંકર થવાના ગુરુદેવ કહેતા નહોતા. એ તો મને આવ્યું ત્યારે મેં ગુરુદેવને કીધું તો મને એમ થતું તો હું ગુરુદેવને કહું છું તો ગુરુદેવને શું લાગશે. મને કઈ ખબર નહોતી કે ગુરુદેવ માને છે. મને ખબર નહોતી. પછી ગુરુદેવ પછી કીધું કે ગુરુદેવ પોતાનું હૃદય એમને કે છે. મને કઈ ખબર નથી. હું તો અંતરમાં
ગુરુદેવ તો બધું વિચાર કરીને માને ને તો આવ્યું તો કહેતા મને ડર લાગતો હતો કે આ ગુરુદેવ શું કહેશે કે આ તમે શું મને કહો છો કે ગુરુદેવ માની લેશે એવું કઈ નતું. પણ ગુરુદેવ ને તો અંતર છે એવું તો છે. ગુરુદેવ તો એકદમ એમને તો પ્રમોદેવ એમને આભાસ હતો, એની દ્રઢતા થઈ આપણે વાત કરી ત્યારે ઘણા ટાઈમથી એમનું તીર્થંકર છે. સમાજ સાથે આ બધી સમોસાની રચના ને એ બધું સાથે સાથે બધું ખ્યાલ આવ્યો. બધું સાથે બહુ ખેતી નથી પણ તરાક થોડુંક. આજે મંગળ દિવસ આપણા મુખે જેટલું સાંભળીએ એટલું બધું આશ્ચર્યકારી લાગે. એ દિવસે નજીક આવે ગુરુદેવ તીર્થંકર થવાને મને પોતાને આશ્ચર્ય લાગ્યું કે આ મને શું આવ્યું કે મને ખબર નથી. ગુરુદેવ કેવો પ્રમોદ આવ્યો, નામ આવે એટલે પ્રમોદ થયું. એમનું પોતાનું હૃદય કહેતું હતું. વ્યાખ્યાન પછી આવી જાય ત્રિલોકી નાથે ચાંદલો કર્યો એમ બોલતા હતા. તો મહાભાગ્યની વાત એમ બોલતા હતા. એવું ત્રિલોકી નાથે ચાંદલો કર્યો એનાથી વિશેષ શું જોયું? પ્રમોદ આવી ગયો. એટલે આપણે કહ્યું એટલે ગુરુદેવ ને એમ થયું કે આ ત્રિલોકી નાથે ચાંદલો કર્યો. એ તો મરધમ બોલ્યા બધાને સમજે એમ નતા. ગુરુદેવ બાર નતા પાડ બોલ્યા ને એટલે આપને જે ખ્યાલ આવ્યો એટલે એમ થાય કે આવી આ ભાવ થઈ દીક્ષા લીધા પછી 2 વર્ષ પછી કઈ પ્રતિભા દીક્ષા લીધા પછી મારે જોઈએ એમના તમને સ્વપ્ન જ આવ્યું. એમ કેતા હતા આ ક્ષેત્રનું શરીર એ નહીં, શરીર જુદું એમ કેતા એ રાજકુમાર ચોખ્ખું સ્વપ્ન જ આવ્યું હતું. બધો રાજકુમારનો વેશ હતો, રાજકુમાર છું એમ કેતા. એ મને ખબર નહોતી કે ગુરુદેવ નું સ્વપ્ન આવ્યું છે. એ મને ખબર નથી. એ બધું ગુરુદેવ પછી ત્યાં રાજકુમાર હતા તો ત્યાં મુદ્રા પ્રતિભાશાળી ને એવી હશે ને. તો એ જોઈને ગુરુદેવ તીર્થંકર નું દ્રવ એટલે રાજકુમાર અને પાછું તીર્થંકર નું દ્રવ એટલે તો પ્રતાપશાળી જ હોય ને, પ્રભાવશાળી. જલ્દી સ્વીકારી. અમે તો પોતે કેટલો વિચાર કરીને નિર્ણય કરી, તત્વનો માર્ગનો કેટલો વિચાર કરીને એમણે નિર્ણય કર્યો. એ કઈ કોઈ કે એટલે એમ માની લે એવા કઈ ન હોય. પોતાને અંતરથી લાગે તેવું પ્રકૃતિમાં એ વાત નથી. માની લે એમ એ માની લે એવું હતું જ નહીં. કેટલા નિષ્ફળ હતા એ કઈ કોઈનું માન નહીં કરી. એમ અંતરથી આવે તો જ માને. આપ પણ ક્યારે એમ કે આપને પણ જયારે ચોક્કસપણે ખાતરી થઈ પછી જ આપતું કેટલી ચોક્કસ હોય તો જ બહાર બોલે ગુરુદેવ આગળ કેવું, કે ગુરુદેવ આગળ કેવું એ કઈ જેવું તેવું નથી. આ પાછું કહેવાનું કે સાધારણ વસ્તુ જુદી વસ્તુ બોલતા એમ થાય આ શું બોલે છે. ગુરુદેવ ને કહું કેવી રીતે કે તમે ગુરુદેવ એમ કે તમે બહુ મહિમા કરો છો એમ ક્યાંક કહેશે તો કેમ થાય? ગુરુદેવ આગળ કેવું એટલે એ તો એ કેટલી એમની શક્તિ ને મહાપુરુષ. આપણે બોલતા એમ થાય કે ગુરુદેવ ને કેવું એટલે શું? એ કેટલું આપણું ચોક્કસ હોય તો જ. અફર વાત હોય તો જ આપ કરો. ચોક્કસ અંદર હોય તો જ બોલાય જ નહીં. આપની પ્રકૃતિ એકદમ શાંત, ન બોલવાની પ્રકૃતિ.
જે હોય આપણા આત્માના પ્રયોજનથી આપણે અહીંયા આવ્યા હોય એમ વગર વિચાર બોલો કેમ કાળ આવી ગયો છે આ બધું ડાયરી બહાર પાડો તો સારું છે બધાને. આ બધું ટૂંકમ બધું હવે તો આ હવે કાળ આવી ગયો આપણી શું નક્ષત્ર કાળ ભાવ જોઈને કાળ શું આવ્યો છે બધું વાતાવરણ કેવું થઈ ગયું શું તો આપણે હજુ વાતાવરણ તો બહુ કાળ સરસ શું થઈ આવી ગયું. ગયું? સંઘર્ષ વાતાવરણ બધું સમી જાય છે. બધું સમી. હું 4 દિવસના સૂર્યાસ્ત પછી હું આવેલો ને એ વર્ષે વાત કરો. હા એ તો આપણે વાત કરી. ગુરુદેવ બહાર પાડી દીધું છે બધા જે કેવા જેવું હોય બધાને કહેતા જ હતા ગુરુદેવ તો ગુરુદેવ બધાને એમ ફરમાવતો હતા કે મારી વાત થોડી થોડી બધી કરે અને એમની કઈ વાત કઈ કે નહીં એવું કહેતા હતા ગુરુદેવ. ડાયરી વાત આપણી કહેવાની શું હોય આપણે ગુરુદેવની પ્રભાવના ગુરુદેવ મહાપુરુષ એમને કહેવાની હોય ને આપણે શું કહેવાનું હોય એમને ત્યાં ચોમાસામાં મુનિઓના ટોળા હોય ને વિતરાગી ભાવના હોય ત્યાં ભાવતા હોય કેવું હોય ગુરુદેવ તો એમ કહેતા હતા કે અમે જે કહીએ છીએ તો ઘણું જ ઓછું કહીએ છીએ અંદર તો ઘણું છે એમ પણ ગુરુદેવ મને પોઈન્ટ ગુરુદેવ કહી દેતા નથી આ વાત નીકળી ગઈ અફસોસ કર્યો આને ક્યાં આવી કથા જેવો પ્રશ્ન ત્યારે સમુસરણમાં પધાર્યા હતા તે સમુસરણમાં હોય એમ એવી રીતે નારાયણભાઈ એક વાર કહેતા હતા ગુરુદેવને સવારમાં કે આપણે મુનિઓ સાથે કુટુંબાચાર ચર્ચા કરતા હતા ત્યારે આપણે 4 જણા ત્યાં ઉભા હતા. કોણ નારાયણભાઈ એમ કહેતા હતા. સમુસરણ મુનિઓ કુંદકુંદાચાર્ય પધાર્યા સ્મૃતિ ભગવતી स्वर्णपुरी अति पावन है।